ફેમિલી ગુડ મોર્નિંગ. હવે પતિદેવ રોજ સાંજના ઘરે આવે ને તેને થોડી થોડી ભૂખ લાગે, તો આજે તો નાસ્તામાં કાંઈ નહોતું, તો મેં છે ને એને સરસ મજાના પરોઠા બનાવી દીધા. અને પછી મેં મારા મિની વ્લોગની તૈયારી કરી, કેમ કે એ આખા દિવસની કોઈ ક્લિપ નથી લીધી. પછી સવારે મેં ચાય નાસ્તો કર્યો. આજે નાસ્તો ઘણો કરવો પડ્યો, કે બી કપડાં 2-3 દિવસના જાડે કપડાં હોય યાર. આજે પતિદેવનો ઓર્ડર હતો કે દિયા કબાટ સાફ થઈ જાવો જોઈએ યાર. ક્યારેક ક્યારેક એવી ધુલાઈ કરે કે શું કહું તમને બધાને. અને મને પણ આજે ઉકલતો તો, મેં કીધું ચલો મોકા ઉપર ચોખ્ખો નાખી લીધો. પણ જ્યારે પણ આપણે એક્સ્ટ્રા કામ કાઢીએ ને ત્યારે આવું બધું કેમ થતું હશે. આજે આવ્યા તમારા મામીજી સાસુ જે કૂકમાંથી આવે છે ને એ, તો જુક્કી અને મામીજી સાસુ આવ્યા હતા. તમે બધા ફટાફટ સાસુમાના, અમે સાસુમાના રૂમમાં કાંઈ રસોઈ નથી કરી, ખાલી બતાવવા માટે રોટલી કરી હતી. બાકી બિચારા બધું એમને જ બનાવ્યું હતું. અને હું તમને બધાને કહું કે ખાલી દેખાવાની જાડી પાડી છું, પણ કાંઈ કામ ન કરું. અમારા સાસુમાં, પતિદેવ અને જેઠાણી આ ખાટલાની શું કહેવાય ભરે છે, એવું બધું મને ના આવડે યાર. હું ખાલી આવી રીતે બેસી કરીને વિડીયો ઉતારું. પતિદેવ મને વઢે, પણ યાર મને ના આવડે એવું બધું. તો પછી શું કરવાનું, નાટક કરી લેવાના. હાલો, હવે આ જેઠાણી આપે તો મને રીંગણા બટેકાનું શાક મેં બનાવી હતી, ખાલી કટકી અને રોટલી. અને આ ક્લિપ અહીંયા ક્યાં આવી ગયા, તો હું કાલે બનાવીશ. પાલકમાંથી શું બનાવીશ